તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા હતા બધા મજામાં જ હોય. અને મિત્રો આજે અમે પાર્થભાઈ અને પપ્પા ત્રણેય અત્યારે ચાલુ ટ્રેક્ટરે 6 વાગ્યામાં નીકળી ગયા હે પોરબંદર માર્કેટ યાર. આપણા જે ઘઉં હતા 23 બાસકા હતા, સોરી બાસકા નહીં, માર્કેટ યાર્ડની ભાષામાં કહેતો 23 દાગીના હે આપણે. હારી ગયા જો આ બે મણના ભરેલા, તો બે મણ તો વધી જતા હે, આમાં કઈ નક્કી ન જો એટલા ભરેલા છે. ટ્રોલીમાં નાખી અત્યારે જઈએ છે આપણે. અને અત્યારે જઈએ ને અમે 5:30 વાગ્યામાં સવારે ઉઠી ગયા હતા. ત્યારે અડધી કલાકે ફ્રી થયા. જો ભગવદર આપણે રાંગલ માતા મંદિરે ફૂગવા થઈએ. બાકી તો જઈએ હા શુદ્ધ શુદ્ધ. હવે આપણે 7 વાગે ત્યાં માર્કેટ યાને ફૂગી જવાનું છે. હાલો ત્યાં જઈને તમને બતાવશું આજે આપડો ભાવ આવે ઘઉં નો. બાકી તો ભાઈ ટેસ્ટ બેઠા જાય એમાં વાત છે. અને મિત્રો આપણે પૂગી ગયા પોરબંદર માર્કેટ યાર્ડમાં. જો આપણા ઘઉંના અહીંયા લાગી ગયા. ભાઈ જો અહીંયા વિભા તો પછી ટ્રેક્ટરનો વિચાર કરે. જો આખો યાર્ડ હે, એટલો નથી હજુ તો આમ ફરતા ને ફરતા મિત્રો જબ્બર હે આમ ને આમ. બાકી આવી રીતે હે અહીંયા વિભા. હવે હરાજી ક્યારે થાય વાત જોઈએ. બાકી તો આમ ટ્રેક્ટર લેવે પાછું જોઈએ કે આમાં ક્યાં પાર્કિંગ મળે આપણે એવું. હા હરાજી ચાલુ થઈ ગઈ છે. હવે એમાં આપણો વારો ક્યારે આવે જોવાનું હે. બેઠા આવી રીતે જો અત્યારે ઘેરો વળીને ચાલુ હે. હજી વારો અમારે પલ્લે હે. અને મિત્રો હું પાર્થભાઈ જો બેઠા. કેમ ભાઈ મજામાં? મજામાં જઈને હમણાં જણસો હે. કાલે બે પાણી વારવામાં હતા ને અત્યારે બે બેઠા ઝૂકત્યાના. જોકે અમે નાસ્તો તો કરી આવ્યા, જોકે વહેલા આવ્યા હતા મિત્રો, એટલે ભૂખ તો લાગે. અમે ત્રણે ગયા હતા ને બાકી જો આમ હજી ચાલુ હોય હરાજી. આપડા ઘઉં જો અહીંયા ભીડ્યા. હા આથી હજી એટલો પલ્લો હોય ને પાછળની સાઈડે ઘણાય છે. હાવ એમ માનો ને કે વાતું પૂર્યો એટલા ઘઉં ને સોરી ને મગ ને ઘણું બધું. ઓલી સાઈડ પછી બકાલા માર્કેટ છે, ત્યાં બકાલાનું બધું હરાજી થતી હોય તો વહેલી થઈ ગઈ. જોકે હવે આની બાકી છે, જટ થઈ જાય પછી કાંટે આવીએ તોરીએ આખા, પછી થાય આપણો કામ. અને મિત્રો ફાઇનલી આપણી હરાજી આપણા ઘઉંની થઈ ગઈ. અને ભાવની વાત કરીએ તો આપણે 443 જેવો ભાવ આવ્યો આપણા ઘઉંનો. એ સારામાં સારો કહેવાય. જો આવા કંઈક ઘઉં છે આપણા. એટલે ટૂંકમાં કહીએ તો ભાવ તો બહુ સારામાં સારો આવી ગયો. એટલો તો ઘણો. હમણાં 400ની અત્યારે આશા હતી જાતા હતા એ પ્રમાણે. અમારે 443 બોલી થઈ. મારે સારા ભાવ આવ્યા. બાકી તો હું ને પાર્થભાઈ બેઠા ભાઈ તરાશ લાગી હતી તે પાણીનો લેવા ગયા. પાણી પીધું અને કાંટવા ચાલુ હોય. હવે ક્યારે તરવા આવે જોવાનું હોય. જો આથી આવતો જાય એટલો હજો માલ તોરવાનો હોય. હવે ક્યારે વારો હવે આપણો અમે જોવાનું છે. અને મિત્રો આપણે રેડી કમ્પ્લીટ પરવારી ગયા. આપણા આખા ઘઉં જોખાઈ ગયા અને બિલિંગ ને બધું થઈ ગયું. અત્યારે જો ટ્રોલીમાં ઉભ્યા, કારણ કે હવે આપણે જવાનું હા કરે, કારણ કે બધું કમ્પ્લીટ થઈ ગયું એવું થયું. બાકી તો ઘણો સારો ભાવ આવી ગયો. કે ભાઈ મજા આવી આજે? હે જમાવટ આવી હોય તો બીજું શું હોય આપણે. એટલે હાલો હવે મિત્રો આપણે ઘરે નીકળી જઈએ. અને મિત્રો આપણે હે ને પાછા ટાણા પૂગી આવ્યા હતા. પાછી ભૂખ એટલી લાગી હતી, થોડો ઘણો સામાન લેવાના હતા. પછી ઘડી પર હું આવી ગયો હતો, પાકીને આવતા હતા. પાર્થભાઈ તો હજી થોડોક નાનો પડે, થોડોક તો નહીં જાજો નાનો પડે. જોકે મોટર થઈ જાય આપણે એ ટ્રેક્ટર શીખી જવું ને ભાઈ. શીખું ને ટ્રેક્ટર તો આ બેન ટ્રેક્ટર ખડા દેવું પછી મારે ટેકો રહીએ. એટલે એવું હતું. આપણે ટાણા પૂગી આવ્યા હતા મિત્રો. અને ત્યારે પાછું નાઈ ધોઈ લીધો. ત્યાં ધન થઈ ગયું. બ્લોક મોડરો પાછું ચાલુ કરવાનો મેળ આવ્યો. કઈ કામકાજ જતો. આપણું બીજું ખેતર આપણે પીવડાવી નાખ્યું હતું, આમાં વાવી નાખ્યું ને એટલે મોરવણું વાર નાખ્યું હતું. હજી ત્રીજું ખેતર બાકી છે ને બીજામાં જયારે વવાઈ જાય પાણી વરાઈ જાય પછી ત્રીજા ખેતરે જવાનું થાય આપણે. છેલ્લું પછી એક જ રહીએ. ખોટી મગજ મારી નહીં. ને બાકી તો મિત્રો આજે ખૂબ જમાવટથી વિડીયો બનાવ્યો. તમે જોતા હે કે રીતે હરાજીમાં બોલી થતી હતી. શોખ્યા નાખ્યા તો ઘડી તમને કઈ સમજાતું નતો. હે ભાઈ કેમ મોજ? તું યાર બોલી જા ને કે બ્લોગમાં કે બધાને કે કેમ મજામાં? તમારે વિડીયો જોવાની મજા આવે? હા એ રીતે તું કઈક થોડું બોલી દે તો મજા આવે. બધા ખાસું બોલો તમને મજા આવે ને ભાઈ બોલે.
ને બાકી હાલો અમારે એક રીલ ઉતારવા જાવી ટાણા જઈ આવીએ. બાકી તો વિડીયોનો એન્ડ કરીએ આપણે. તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. ભાઈ બોલી નાખ છેલ્લે હું બોલીએ? હા, જય શ્રી રામ.